જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। જાનકીબેન બપોરનું ભોજન કર્યા પછી થોડીવાર આરામ કરવા માટે સૂઈ રહ્યા હતા, ત્યારે ડોરબેલ વાગી। તેમણે ઊભા થઈને દરવાજો ખોલ્યો અને જોયું કે પોસ્ટમેન ટપાલ લઈને સામે ઊભો હતો। જાનકીબેન ટપાલ લઈને અંદર આવ્યા અને તેમના પલંગના ઓશિકા નીચે રાખીને પાછા સૂવાનો પ્રયાસ કર્યો, પણ એકવાર ઊંઘમાં ખલેલ પહોંચે પછી પાછી ઊંઘ આવી એટલી સરળ નહોતી। તેમણે 10-15 મિનિટ આંખો બંધ કરીને ઊંઘવાનો પ્રયાસ કર્યો અને પાછા ઉઠીને ફરી બેઠા થયા અને નજીકમાં પડેલી ટપાલ ઉપાડી અને તેમાં જોવા લાગ્યા। જ્યારે તેમણે કવર ખોલ્યું ત્યારે તેમને પત્રના ખૂણામાં દીકરા રાહુલનું નામ જોઈને આશ્ચર્ય થયું, કારણ કે રાહુલ મુંબઈ ગયા પછી આજે પહેલીવાર જાનકીબેનને તેનો પત્ર મળ્યો હતો। આટલા લાંબા સમય પછી દીકરાને તેની માતાની કેવી રીતે યાદ આવી તે જાણવાની ઉત્સુકતાથી જાનકીબેને ઝડપથી રાહુલનો પત્ર ખોલ્યો। થોડા ઔપચારિક વાક્યો લખ્યા પછી રાહુલ પોતાનો પત્ર લખવાના મુખ્ય હેતુ પર આવ્યો અને લખ્યું, મમ્મી, તમને એ જાણીને આનંદ થશે કે આજકાલ મારો વ્યવસાય સારો ચાલી રહ્યો છે અને મને લાગે છે કે ભવિષ્યમાં પણ આ રીતે ચાલતો રહેશે। તેથી જ હું મારા વ્યવસાયને આગળ વધારવા માટે કંઈક મોટું કરવા માગું છું। મમ્મી, તમને તો ખબર છે ને, કોઈ પણ મેટ્રો શહેરમાં નાની દુકાન ખોલવી કેટલી મુશ્કેલ છે। મારી આવક સારી હોવા છતાં હું મારી બધી કમાણી વ્યવસાયમાં રોકું છું। તેથી હવે મારે બીજી ફેક્ટરી ખોલવી છે અને તેના માટે મને વધારે આવકની જરૂર પડશે। તો આપણે અમદાવાદનું ઘર વેચીને પૈસાની વ્યવસ્થા કરીએ તો? હા, હું માનું છું કે તમે અત્યારે ત્યાં રહો છો, પણ તમારા પછી અમારા બંને ભાઈઓને ત્યાં જઈને સ્થાયી થવાનો કોઈ ઈરાદો નથી। મેં આ બાબતે વિશાલ સાથે વાત કરી લીધી છે। તેણે પણ મને સ્પષ્ટ કહ્યું છે કે તેના ભારત પાછા ફરવાની કોઈ શક્યતા નથી। તે અમેરિકામાં સારી રીતે સ્થાયી થયો છે અને તેને તમારી કોઈ પણ મિલકતમાં કોઈ રસ નથી। તેથી તેણે કાયદેસર રીતે તેનો હિસ્સો મારા નામે ટ્રાન્સફર કરી દીધો છે। તો આપણને વિશાલ તરફથી કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડશે। હવે તમારે બધું નક્કી કરવાનું છે, ત્યાં એકલા રહીને તમે શું કરશો? જો તમે અમારી પાસે શિફ્ટ થઈ જાઓ તો સારું રહેશે। આમ પણ આજકાલ તમારી તબિયત સારી નથી રહેતી। આવી સ્થિતિમાં તમારે ત્યાં એકલું રહેવું યોગ્ય નથી। છેલ્લી વાર જ્યારે હું પિતાના અવસાન સમયે ત્યાં આવ્યો હતો ત્યારે મેં પાડોશી ગુપ્તા અંકલ સાથે આ બાબતે વાત કરી હતી। તેમને આપણું ઘર ખરીદવામાં ખૂબ રસ હોય તેવું લાગતું હતું। તેઓ તેના માટે સારી કિંમત ચૂકવવા પણ તૈયાર છે, પણ આ ઘર તમારા નામે છે, તેથી બધા દસ્તાવેજો પર તમારી સહી હોવી જરૂરી છે। મેં મુંબઈમાં જ બધા દસ્તાવેજો તૈયાર કરી લીધા છે, જે હું તમને આ પત્ર સાથે મોકલી રહ્યો છું। તમે જ્યાં જ્યાં છિન્ન થયેલ હોય ત્યાં સહી કરી દેજો અને બધા કાગળો મને પાછા મોકલી દેજો। મને ખાતરી છે કે તમે આ બાબતમાં વિલંબ નહીં કરો અને કાગળો પર હસ્તાક્ષર કરીને પાછા મોકલી દેજો। અહીંયા બધું બરાબર છે, તમારો રાહુલ। રાહુલનો પત્ર વાંચીને જાનકીબેન આશ્ચર્યચકિત થઈ ગયા। ક્યારેક તેઓ પત્ર જોઈ રહ્યા હતા તો ક્યારેક દસ્તાવેજો જોઈ રહ્યા હતા। રાહુલે તેમની સાથે સલાહ લીધા વિના બધું જાતે નક્કી કરી લીધું હતું। સારું થયું કે ઘર તેમના નામે હતું, નહીતર તે કદાચ ઘરનો સોદો જાતે જ કરી લેતો અને ફક્ત તેમને જાણ કરી દેતો। રાહુલને હમણાં તેની માતાની એકલતા અને તેના સ્વાસ્થ્યની ચિંતા થવા લાગી હતી, નહીતર પાછલા વર્ષોમાં જાનકીબેને તેને ઘણીવાર વિનંતી કરી હતી કે તે તેને પોતાની સાથે લઈ જાય, પણ દર વખતે તે કોઈને કોઈ બહાનું બનાવીને વાતને ટાળી દેતો હતો। રાહુલનો પત્ર ખોલતા પહેલા
જાનકીબેનના હૃદયમાં જે સુખદ લાગણી હતી તે હવે ગાયબ થઈ ગઈ હતી. તેમના મનમાં એક વિચિત્ર મૂંઝવણ હતી. તેઓ વિચારવા લાગ્યા કે આજની પેઢી કેટલી વ્યક્તિવાદી અને સ્વાર્થી બની ગઈ છે. કાજલ પણ તેની બહેન છે, પણ રાહુલે કદાચ જાણી જોઈને મિલકતમાં તેના હિસ્સાની અવગણના કરી હશે. રાહુલનો પત્ર વાંચ્યા પછી જ્યારે તેમણે બીજો પત્ર ઉપાડ્યો ત્યારે જાનકીબેને તેમની દીકરી કાજલના હસ્તાક્ષરને ઓળખવામાં વિલંબ કર્યો નહીં, કેમ કે કાજલ સાથે તેમનો પત્ર વ્યવહાર હંમેશા ચાલુ રહેતો હતો. કાજલે શું લખ્યું હશે તે જાણવાની ઉત્સુકતાથી તેનો પત્ર ખોલ્યો. કાજલે લખ્યું હતું, માં, આ વખતે હું તમને મારો પત્ર આપવામાં થોડી મોડી પડી ગઈ, તેથી મને માફ કરજો. માં, તમને તો ખબર જ છે, નવી હોસ્પિટલ બનાવતી વખતે સમય ક્યાં પસાર થઈ જાય છે તે ખબર જ નથી પડતી. તમને જાણીને ખુશી થશે કે અનુરાગ અને મેં સાથે મળીને એક યોજના બનાવી છે કે અમારી હોસ્પિટલની બાજુમાં આવેલા બ્લોકમાં એક નવું શિશુ ગૃહ ખોલીએ, જ્યાં લાચાર અને અનાથ બાળકોનો ઉછેર થઈ શકે. અમારા નવા શિશુગૃહ પાલનનું બાંધકામ મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે અને જો બાંધકામ આ ગતિએ ચાલુ રહેશે તો તે આવતા મહિને વિધિવત તેનું ઉદ્ઘાટન કરવાનો વિચાર છે. મેં તમને આ પ્રસંગે હાજર રહેવા માટે ખાસ આ પત્ર લખ્યો છે, જેથી તમે અત્યારથી જ તમારા આવવાની તૈયારી શરૂ કરી શકો. અમારા ઘોડિયાઘરનું ઉદ્ઘાટન તમારા હાથે થશે અને તમારી ના આવી શકવાનું કોઈ બહાનું અમે નહીં ચલાવીએ. કાજલે આગળ લખ્યું, માં, છેલ્લા 25 વર્ષમાં તમે મને આપેલા પ્રેમ, સ્નેહ અને સમર્થ માટે આભાર વ્યક્ત કરવાનું મેં ઘણીવાર વિચાર્યું, પરંતુ દર વખતે સંકોચની દિવાલ રસ્તામાં આવી જાય છે. આજે બહુ દિવસો વિચાર કર્યા પછી, ઘણા દિવસ પછી મેં મારી વાત કહેવાનો નિર્ણય કર્યો છે. માં, તમે મને એક લાચાર અને જૈન મા વિનાના બાળકને દત્તક લઈને મારા પર જે ઉપકાર કર્યો છે તે હું ક્યારેય ભૂલી નહીં શકું. તમે મને માત્ર સહારો જ નથી આપ્યો, પણ મારો શ્રેષ્ઠ ઉછેર પણ કર્યો છે. મને ભણાવી લખાવીને ડૉક્ટર બનાવી. શું હું ક્યારેય આ બધું ભૂલી શકીશ? તમારા 2 બાળકો હોવા છતાં તમે મને એક ક્ષણ માટે પણ અહેસાસ થવા દીધો નહીં કે હું તમારી પોતાની દીકરી નથી, પણ દત્તક દીકરી છું. મેં મારા બાળપણની દરેક યાદને બહુ સંભાળીને રાખી છે. માં, બાળપણમાં મને હંમેશા લાગતું હતું કે તમે જ મારી માં છો, પણ જ્યારે મને સમજાયું અને વાસ્તવિકતા ખબર પડી ત્યારે તમારા માટે મારો આદર બમણો થઈ ગયો. તે દિવસથી તમે મારા માટે ભગવાન બની ગયા. તમે મારા જેવી લાચાર છોકરીને દત્તક લઈને સમાજમાં ઉદારતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી કે હું પણ તમારી જેમ મારા જીવનમાં અનાથ બાળકોનો સહારો બનું, અને મારી આ ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે. તો માં, હું ઈચ્છું છું કે તમારા હાથે તેનું ઉદ્ઘાટન થાય. કૃપા કરીને મને નિરાશ ના કરતા. કાજલનો પત્ર વાંચીને જાનકીબેનની આંખો આંસુઓથી ભરાઈ ગઈ કે ચૂપ અને શાંત છોકરી આજે કેટલી સ્પષ્ટ વક્તા બની ગઈ છે. અને બીજી બાજુ તેના દીકરા રાહુલનો પત્ર હતો, જેમાં તેણે ફક્ત પોતાના અધિકારો અને હક વિશે લખ્યું હતું. તેમણે તેમના 2 દીકરાઓના શ્રેષ્ઠ ઉછેર માટે બધું જ કર્યું. તેમણે શ્રેષ્ઠ શાળાઓ અને હોસ્ટેલમાં મોકલ્યા. તેમને જીવનની દરેક સુવિધા પૂરી પાડી, પરંતુ તેમ છતાં તેમના બાળકો, આ દરેક માતા પિતાનું તેમના બાળકો પ્રત્યેનું કર્તવ્ય છે એવું સમજીને તેમના દીકરાઓએ ક્યારેય તેમની લાગણીઓને કોઈ મહત્વ આપ્યું નહીં. બીજી બાજુ કાજલનો પત્ર હતો, જેમાં દરેક શબ્દ તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરતો હતો. કાજલે તેમને એટલો બધો આદર આપ્યો કે તેનો પત્ર વાંચ્યા પછી એકવાર તો જાનકીબેન રાહુલના પત્રમાંથી મળેલું દુઃખ અને વેદના ભૂલી ગયા અને તેઓ ભૂતકાળની યાદોમાં ભટકવા લાગ્યા. છેલ્લા કેટલાક વર્ષોમાં
તેમના જીવનમાં ઘણું બધું બન્યું છે. કાજલ તેમના જીવનમાં અણધારી રીતે આવી હતી. તે દિવસોમાં જાનકીબેન એક સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ તરીકે કામ કરતા હતા. તે દિવસોમાં તેમની બહેનપણી વર્ષા તેમના સંપર્કમાં આવી. બાળપણમાં વર્ષા અને જાનકીબેન એક જ વિસ્તારમાં રહેતા હોવાને કારણે એકબીજાની ખૂબ નજીક હતા. ફરક માત્ર એટલો હતો કે વર્ષાબેનના પરિવારે તેમને શિક્ષણ આપ્યું ન હતું. તેઓ તેમને ઘરના કામમાં વ્યસ્ત રાખતા હતા અને કહેતા હતા કે તે એક છોકરી છે અને છોકરીઓને કોણ ભણાવે છે. જાનકીબેનના પિતા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા હતા, તેથી તેમણે તેમના બંને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું. પરંતુ વર્ષા અને જાનકીબેન બંને હંમેશા ઘરે સાથે સાથે રમતા હતા. જ્યારે તેઓ મોટા થયા, લગ્ન પછી જાનકીબેન તેમના સાસરે આવી ગયા. પછીથી વર્ષાના લગ્ન ક્યાં થયા તે તેમને ખબર ન હતી. તે દિવસે ઘણા વર્ષો પછી જ્યારે વર્ષા અચાનક જાનકીબેન સામે દર્દી તરીકે આવી, ત્યારે તેઓ તેમને ઓળખી પણ શક્યા નહીં. તે સુંદર નાજુક છોકરી છેલ્લા 10 વર્ષમાં આટલી નબળી પડી ગઈ હતી. વર્ષાને પણ કદાચ આની અપેક્ષા નહોતી. જે ડોક્ટર તેમની તપાસ કરી રહી છે તે તેમની બહેનપણી જાનકી છે. થોડીવાર માટે બંનેએ એકબીજાને ઓળખવાનો પ્રયાસ કરતા રહ્યા. પછી જ્યારે બંનેને એકબીજાનું નામ લીધું ત્યારે તેમના ચહેરા ચમકી ગયા. બંને એકબીજાને લાંબા સમય સુધી ગળે લગાવતા રહ્યા. તે સમયે વર્ષા 5મા મહિનામાં હતી. તે ખૂબ જ નબળી દેખાતી હતી. વર્ષા પાસેથી એમને જાણવા મળ્યું કે છેલ્લા 5 વર્ષમાં 2 છોકરીઓને જન્મ આપવા ઉપરાંત લપસી પડવા અને પડી જવાને કારણે તેનું બાળક ના રહ્યું. આ દરમિયાન તે ફરીથી ગર્ભવતી થઈ ગઈ. વર્ષાના ચહેરા પરની ગભરાટ જોઈને જાનકીબેને તેની તકલીફનું કારણ પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, 2 દીકરીઓને જન્મ આપવાને કારણે તેના પતિ અને સાસુ તેને હેરાન કરી રહ્યા હતા. આ વખતે તેઓએ તેને સ્પષ્ટપણે કહ્યું છે કે જો તે ફરીથી દીકરીને જન્મ આપશે તો તેઓ તેને ઘરમાંથી કાઢી મૂકશે. વર્ષાની દર્દનાક કહાની સાંભળીને જાનકીબેન પણ ખૂબ જ દુઃખી થઈ ગયા. વર્ષા વારંવાર તેને વિનંતી કરી રહી હતી કે તે તેની તપાસ કરે, જેથી તે જાણી શકે કે તેને દીકરો છે કે દીકરી. જો તેને દીકરી છે તો તેના સાસુ અને પતિ તેને ક્યારેય માફ નહીં કરે. વર્ષાની વાત સાંભળીને જાનકીબેન ગંભીર થઈ ગયા, પણ તેની તપાસ કર્યા પહેલા તે કંઈ બોલી શક્યા નહીં. તપાસ કર્યા પછી જાણવા મળ્યું કે ગર્ભમાં એક છોકરી હતી અને વર્ષા વારંવાર કહી રહી હતી કે તેને બાળક નથી જોઈતું. પછી જાનકીબેનને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેને આવું કરવું જોઈએ નહીં. જ્યારે દીકરીનો જન્મ થશે ત્યારે તેના સાસુ અને પતિ તેના પર દબાણ કરશે તો એ વખતે જોઈ લઈશું. પરંતુ હવે કંઈક કરવું તેના માટે ઘાતક બની શકે છે. જાનકીબેનની વાત સાંભળીને તેણીને થોડી રાહત થઈ અને તેમની પાસેથી દવા લઈને તેના ઘરે ગઈ. ત્યારબાદ વર્ષા સમયાંતરે તેમની પાસે ચેકઅપ માટે આવતી રહી. ધીમે ધીમે વર્ષા પાસેથી તેમના પરિવારના સંજોગો વિશે જાણવા મળ્યું કે તેમના પતિ પરિવારમાં એકલા કમાય છે અને તેમની ઉપર માતા અને 2 અપરિણિત બહેનોની જવાબદારી પહેલેથી જ છે. જ્યારે તેને 2 છોકરીઓ થઈ ગઈ ત્યારે તેના સાસુ અને પતિ ખૂબ જ નારાજ હતા અને તેઓ વર્ષા પર પોતાનો ગુસ્સો ઠાલવતા રહ્યા. એટલા માટે તે પોતાની 3જી દીકરીને જન્મ આપવા માંગતી ન હતી. જેમ જેમ ડિલિવરીનો સમય નજીક આવતો ગયો તેમ તેમ વર્ષાના મનમાં ભય અને શંકાઓના વાદળો ઘેરા બની રહ્યા હતા. ઓપરેશન થિયેટરમાં પણ વર્ષા વારંવાર વિનંતી કરી રહી હતી કે દીદી, જો હું ઓપરેશન દરમિયાન મરી જાઉં તો કૃપા કરીને મારી દીકરીને મારી પરિવારને ન આપતા. હું નથી ઈચ્છતી કે મારી પહેલી 2 દીકરીઓની જેમ તેને પણ જન્મ લેતા જ અપમાન અને ભેદભાવનો સામનો કરવો પડે. તમારી પાસે એવા ઘણા નિસંતાન યુગલો આવતા હશે જેઓ બીજાના બાળકોને
દત્તક લેવા માંગે છે, કારણ કે તેમના પોતાના બાળકો નથી હોતા. કૃપા કરીને મારી દીકરીને આવા જરૂરિયાતમંદ દંપતીને સોંપી દેજો, જ્યાં તેના આગમનનું હંમેશા સ્વાગત કરવામાં આવે. વર્ષા કહેતા કહેતા રડી પડી. વર્ષાની વાત સાંભળીને જાનકીબેનની આંખો પણ આંસુઓથી ભરાઈ ગઈ. તેમને તેને ખાતરી આપી, તારે કોઈ પણ પ્રકારનો તણાવ લેવાની જરૂર નથી. તને કંઈ નહીં થાય. છતાં હું તને વચન આપું છું કે હું તારી દીકરીનું દરેક રીતે રક્ષણ કરીશ, અને જ્યાં સુધી તેને સ્વીકારવા માટે યોગ્ય પરિવાર નહીં મળે ત્યાં સુધી હું તારી દીકરીને મારી સાથે રાખીશ. તેમનું આશ્વાસન મળ્યા પછી વર્ષાએ પણ થોડી રાહત અનુભવી અને કહ્યું, દીદી, હું તણાવમુક્ત અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન તો ના જીવી શકી, પણ આજે તમારી વાત સાંભળીને હું ચોક્કસ શાંતિથી મરી શકીશ. ઓપરેશન દરમિયાન અચાનક બ્લડ પ્રેશર વધી જવાને કારણે તેમની હાલત ગંભીર બની ગઈ. શક્ય તમામ પ્રયાસો છતાં જાનકીબેન તેમને બચાવી શક્યા નહીં, પરંતુ હા, તેમની દીકરીનો જન્મ સુરક્ષિત થયો. જાનકીબેન ખૂબ જ દુઃખી મન સાથે ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે વર્ષાના સ્વાસ્થ્ય વિશે પૂછવાને બદલે વર્ષાના સાસુએ પહેલો પ્રશ્ન પૂછ્યો, ડોક્ટર સાહેબ, આ વખતે મારો પૌત્ર થયો છે ને? જાનકીબેને તેનો ઇનકાર કર્યો, અને જ્યારે તેમને વર્ષાના મૃત્યુ અને તેમની દીકરી વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે માથું કૂટતા કહ્યું, હે ભગવાન, અમારા તો કર્મ જ ફૂટી ગયા છે. હવે મારા દીકરાનું શું થશે? આ મોંઘવારીના યુગમાં તે તેની 2 બહેનો અને 3 દીકરીઓનો ભાર કેવી રીતે ઉઠાવશે? પછી વર્ષાને શ્રાપ આપતા તેણે કહ્યું, તે કમનસીબ સ્ત્રી પોતે તો જતી રહી, પણ જતા જતા અમારા માટે નવી મુસીબત મૂકતી ગઈ. ભગવાન તેને પણ તેની સાથે લઈ ગયા હોત તો સારું થાત. વર્ષાનો પતિ તેની માતાની બધી વાતો શાંતિથી સાંભળી રહ્યો હતો. તેની પાસે તેની માતાના બડબડાટને રોકવાની હિંમત નહોતી. હકીકતમાં તેના ચહેરા પરના હાવભાવથી એવું લાગતું હતું કે તે પણ તેની માતા સાથે સંમત હતો. તેને જોઈને એવું લાગતું હતું કે તેને તેની પત્નીના મૃત્યુનું બહુ દુઃખ નહોતું. તેમના હાવભાવ જોઈને જાનકીબેનને ખાતરી થઈ ગઈ કે વર્ષા સાચું કહી રહી હતી કે તેના સાસુ અને પતિ બહુ નિર્દય લોકો છે. ખરેખર તો તેની દીકરીને આ ક્રૂર હાથોમાં સોંપવી યોગ્ય નહોતી, પણ આ માટે તેના પતિની મંજૂરી લેવી પણ જરૂરી હતી. જ્યારે જાનકીબેને વર્ષાની છેલ્લી ઈચ્છા વિશે મા દીકરાને કહ્યું ત્યારે એવું લાગ્યું કે જાણે તેમની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોય. વર્ષાના પતિએ 2-4 મિનિટ તેની માતા સાથે સલાહ લીધા પછી તરત જ કહ્યું, ડોક્ટર સાહેબ, જો વર્ષાની છેલ્લી ઈચ્છા હતી કે આ બાળક કોઈ લાયક વ્યક્તિને દત્તક આપવામાં આવે તો મને કોઈ વાંધો નથી. હું તેની છેલ્લી ઈચ્છા પૂરી કરીશ. હું તેની છેલ્લી ઈચ્છાનો અનાદર નહીં કરું. હું બસ એ જાણીને સંતોષ કરી લઈશ કે વર્ષાની સાથે સાથે બાળકી પણ જન્મતાની સાથે જ અમારાથી અલગ થઈ ગઈ. હું મારી 2 બહેનો અને 2 દીકરીઓની સંભાળ રાખીને કંટાળી ગયો છું. હવે હું હજી એક દીકરીનો વધારાનો બોજ નહીં ઉઠાવી શકું. જો તમે તેને સક્ષમ હાથમાં સોંપી દેશો તો વધુ સારું રહેશે. વર્ષાના પતિની વાત સાંભળીને જાનકીબેન પણ ગંભીર થઈ ગયા. જો કે જાણે જોઈને તેના બાળકને છોડી દેવાનો નિર્ણય ચોક્કસપણે યોગ્ય હતો, પરંતુ તેમના ઘરની પરિસ્થિતિ જાણ્યા પછી તેઓ વર્ષાના પતિ પ્રત્યે થોડા નરમ બની ગયા. વર્ષાના પતિ અને તેમની પુત્રી વચ્ચેના બધા સંપર્ક તોડી નાખવાની કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી જાનકીબેને તેમને હોસ્પિટલ છોડી દેવાની મંજૂરી આપી. વર્ષાનું બાળક ખૂબ જ પ્યારું અને દેખાવમાં સુંદર હતું, પરંતુ પૂરતા પોષણના અભાવે નબળું હતું. તેથી તેને થોડા સમય માટે નર્સરીમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી તે યોગ્ય રીતે સંભાળ રાખી શકે. ઘરે આવ્યા પછી પણ જાનકીબેન કોઈ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા ન હતા. વર્ષા અને નવજાત બાળકની છબી વારંવાર તેમની આંખો સામે ફરી રહી હતી. જ્યાં સુધી તેઓ
બાળકને સક્ષમ હાથોમાં સોંપી ન દે ત્યાં સુધી તે પોતે પણ શાંતિથી નહીં રહી શકે. જાનકીબેનને વિચારોમાં ખોવાયેલા જોઈને તેમના પતિએ તેમને 1-2 વાર અટકાવ્યા, પણ જાનકીબેને હોસ્પિટલમાં કોઈ સમસ્યા હોવાનું કહીને વિષય ટાળી દીધો. બીજા દિવસે જ્યારે તેઓ હોસ્પિટલ ગયા ત્યારે તેમનું પહેલું પગલું નાની બાળકીને જોવા માટે નર્સરી તરફ વળી ગયું. જાનકીબેનને બાળક પાસે જોઈને નર્સરીની ઘણી નર્સો બાળકના પારણાની આસપાસ એકઠી થઈ ગઈ અને બધાએ એક અવાજે કહ્યું, મેડમ, તે કેટલી પ્યારી અને સુંદર બાળકી છે, કોઈ પણ તેને દત્તક લઈ લેશે. તે સમયે બાળક રડવા લાગ્યું. બાળકીને રડતા જોઈને અચાનક જાનકીબેનનું હૃદય ઝલકાઈ ગયું. તેમણે તરત જ તેને પોતાના ખોળામાં લીધી અને પોતાની છાતી સાથે વળગાડી દીધી. કદાચ તે નાના બાળકને પણ તેના હૃદયને સ્પર્શ કરીને માતાનો સ્પર્શ અનુભવાયો હશે. તેથી જ તે તેમના ખોળામાં જતાની સાથે જ શાંત થઈ ગઈ. બસ તે જ ક્ષણે જાનકીબેને મનમાં નિર્ણય લીધો કે તે બાળકને કોઈ અજાણ્યા વ્યક્તિને સોંપવાને બદલે તે પોતે દત્તક લેશે. હવે તેઓ 2 દીકરાઓ સાથે એક દીકરીની માતા બની ગયા હતા. આ લાગણીથી તેમને આંતરિક શાંતિ મળી હતી. તેમના મોટા દીકરાના જન્મ પછી તેમણે ભગવાનને ખૂબ પ્રાર્થના કરી હતી કે આગલી વખતે તેમને દીકરી આપે. તે સમયે તેમની ઈચ્છા પૂર્ણ ન થઈ હતી, પરંતુ આજે ભગવાને તેમની ઈચ્છા અજાણતા પૂર્ણ કરી છે. આ રીતે કાજલ જાનકીબેનના જીવનમાં આવી. શરૂઆતમાં જાનકીબેનના પતિ પણ કાજલને દત્તક લેવાના નિર્ણયથી સહમત ન હતા. તેમણે જાનકીબેનને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો કે હવે રાહુલ અને વિશાલ પણ મોટા થઈ ગયા છે. મને નથી લાગતું કે બાળકો તારા નિર્ણયને સરળતાથી સ્વીકારશે. આટલા વર્ષો પછી તેઓ આપણો પ્રેમ અને સ્નેહ કોઈ પણ ત્રીજા બાળક જોડે વહેંચી શકશે. પછી મને પણ એ યોગ્ય નથી લાગતું કે તું આ ઉંમરે અને આટલી બધી વ્યસ્તતા સાથે નવજાત બાળકને યોગ્ય રીતે ઉછેરી શકીશ. આમ પણ હોસ્પિટલ અને ઘરની જવાબદારીઓના કારણે તને સમય મળતો નથી. આવી સ્થિતિમાં આ બાળકને દત્તક લેવાનો નિર્ણય મને યોગ્ય નથી લાગતો. તો જાનકીબેને પોતાના પતિને કાજલની બધી પરિસ્થિતિ જણાવી. તેમણે પણ હાર માની લેવી પડી, પણ મનમાં હજુ એક બેચેની હતી કે તેમણે કોઈક રીતે પોતાના પતિને મનાવી લીધા, પણ આ બાબતે રાહુલ અને વિશાલની શું પ્રતિક્રિયા હશે? તે સમયે બંને બાળકો તેમનાથી દૂર હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા. તેથી કાજલના આગમનથી તેમને જીવનમાં એક નવો હેતુ મળ્યો. શરૂઆતમાં તેમને તેનો ઉછેર કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ અને વિશાલને ઉછેર્યા પછી નાના બાળકોને ઉછેરવાની આદત છૂટી ગઈ હતી. ફરીથી સુસુપોટી અને રાત્રે જાગવાનો કાર્યક્રમ એકવાર ફરી શરૂ થઈ ગયો. પણ થોડા દિવસોમાં તેઓ તેમની નવી જવાબદારીઓથી ટેવાઈ ગયા. ઉનાળાના વેકેશનમાં જ્યારે રાહુલ અને વિશાલ ઘરે આવ્યા ત્યારે કાજલને જોઈને શરૂઆતમાં તેઓ પણ ખૂબ ખુશ થયા. તેઓ તેની સાથે રમતા, ક્યારેક તેને દૂધ પીવડાવવાનો પ્રયાસ કરતા, તો ક્યારેક બીજું કંઈ. પણ થોડા દિવસો પછી જ્યારે તેને લાગવા લાગ્યું કે તેમની માતા પોતાનો બધો સમય કાજલની સંભાળ રાખવામાં વિતાવે છે, ત્યારે તેમને કાજલની હાજરીથી ચીડ આવવા લાગી. એકવાર તો તેમને ગુસ્સે થઈને કહી પણ દીધું, મમ્મી, તું હંમેશા તારી હોસ્પિટલમાં કે ઘરે કાજલની સંભાળ રાખવામાં વ્યસ્ત રહે છે. અમે ઘણા દિવસો પછી હોસ્ટેલથી પાછા આવીએ છીએ, છતાં તારી પાસે અમારા માટે સમય નથી. તું તેને ત્યાં જ છોડી દે, જ્યાંથી તું તેને લઈને આવી છે. જાનકીબેને બાળકોની ચીડ અને ગુસ્સો દૂર કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તેમણે બાળકોને એક વાત સ્પષ્ટ કરી દીધી કે કાજલ તેમની દીકરી છે અને હવે આપણું ઘર તેનું ઘર છે, તેથી તેને પાછી મોકલવાનો કોઈ પ્રશ્ન જ નથી. ત્યારથી બંને ભાઈઓના મનમાં કાજલ પ્રત્યે એક વિચિત્ર હતાશા ઘર કરી ગઈ હતી. જેમ જેમ તેઓ મોટા થતા ગયા તેમ તેમ કાજલ પ્રત્યેની તેમની ઉપેક્ષા અને નફરત વધતી ગઈ. તે દરમિયાન કાજલ પણ
મોટી થઈ રહી હતી. તેઓએ કાજલને સારી શાળામાં મોકલી. કાજલ બાળપણથી જ અભ્યાસમાં ખૂબ સારી હતી. હંમેશા તેના વર્ગમાં ટોપર રહેતી. જાનકીબેન ઈચ્છતા હતા કે તેમના 2 દીકરાઓમાંથી એક દીકરો તેમનો વ્યવસાય અપનાવે, પરંતુ રાહુલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધો અને વિશાલે MBA કરવાનું નક્કી કર્યું. બંને બાળકો શરૂઆતથી જ હોસ્ટેલમાં રહેવાના કારણે પરિવારથી કપાઈ ગયા. ક્યારેક તેમને બાળકોને હોસ્ટેલમાં છોડી દેવાના નિર્ણયનો અફસોસ થતો, પણ હવે શું કરી શકાય? જાનકીબેનના પતિ પણ પોતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતા, જેથી બાળકોના શિક્ષણમાં કોઈ કમી ન રહે. પરંતુ જેમ જેમ તે મોટા થતા ગયા તેમ તેમ બાળકો તેના માતા પિતાથી દૂર થઈ ગયા. MBA કર્યા પછી વિશાલને એક મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારી નોકરી મળી ગઈ. તેથી થોડા સમય પછી તે અમેરિકા ગયો અને વિદેશ ગયા પછી ત્યાં સ્થાયી થઈ ગયો અને તેની પસંદગીની છોકરી સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી તેણે ફક્ત તેના લગ્નના ફોટા મોકલીને તેમને તેમના નિર્ણયની જાણ કરી હતી. એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી રાહુલે થોડો સમય મુંબઈમાં એક મોટી કંપનીમાં તાલીમ પણ લીધી અને પછી પોતાની ફેક્ટરી સ્થાપી. તેણે પણ પોતાની પસંદગીની છોકરી સાથે લગ્ન કરીને ત્યાં સ્થાયી થવાનું નક્કી કર્યું. કાજલે મેડિકલમાં પ્રવેશ મેળવીને જાનકીબેનની ઈચ્છા પૂરી કરવાનું નક્કી કર્યું હતું. MBBS કર્યા પછી તે ગાયનેકોલોજિસ્ટમાં MS કર્યું હતું. અચાનક એક દિવસ જાનકીબેનના પતિ દિનેશભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો. તેમની હાલત અચાનક નાજુક બની ગઈ. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યારે બંને દીકરાઓને જાણ કરવામાં આવી ત્યારે નાના દીકરા વિશાલે કોઈ મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત હોવાથી આવવાની અસમર્થતા વ્યક્ત કરી. હા, મોટો દીકરો રાહુલ હાજર હતો, પણ 1-2 કલાક રોકાયા પછી તે પણ કોઈ તાત્કાલિક કામને કારણે મુંબઈ પાછો ગયો. તે દિવસોમાં કાજલે ડોક્ટરોને બોલાવવા, દવાઓની વ્યવસ્થા કરવા અને તેને પ્રોત્સાહન આપવામાં તમામ પ્રયત્નો કર્યા હતા. કાજલની સેવાએ જાનકીબેનના પતિ દિનેશભાઈનું પણ દિલ જીતી લીધું હતું. તેમના અંતિમ ક્ષણોમાં જાનકીબેનનો હાથ પકડીને તેમણે કહ્યું કે જાનકી, કાજલે જે મારી સેવા કરી છે તે મારા પુત્રો પણ કરી શક્યા નથી. વિશાલ માટે તેનું કામ તેના મરતા પિતા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. રાહુલ ઔપચારિકતાઓ પૂરી કરવા આવ્યો હતો, પણ તે કામનું બહાનું બનાવીને 2-3 કલાકમાં પાછો જતો રહ્યો. ક્યારેક મને ખૂબ જ ગભરાટ થાય છે કે જો કાજલ આપણી સાથે ન હોત તો આપણું શું થયું હોત. હવે હું જાઉં છું. તેમ મને ખાતરી છે કે ભલે આપણા દીકરાઓ પાસે આપણા માટે સમય ન હોય, પણ આપણી દીકરી હંમેશા સારા અને ખરાબ સમયમાં આપણી સાથે રહી છે. હકીકતમાં કાજલને દત્તક લેવાનો તારો નિર્ણય સાચો હતો. આ કહેતા કહેતા તેમણે અંતિમ શ્વાસ લીધા. જાનકીબેન પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો, પણ કાજલે હંમેશા તેમને હિંમત આપવાનો પ્રયાસ કરતી રહી. કાજલ પણ તેના પિતાને યાદ કરીને ખૂબ રડતી હતી, પણ તેને બહુ સંતોષ હતો કે તેમના છેલ્લા દિવસોમાં પપ્પાએ પણ તેને સ્વીકારી લીધી હતી. જાનકીબેન તેમના પતિના મૃત્યુ પછી અંદરથી તૂટી ગયા. તેથી જ તેમણે હોસ્પિટલમાંથી રજા લીધી. તેમણે પોતાના જીવનના છેલ્લા દિવસો કલ્યાણકારી કાર્યમાં સમર્પિત કરવાનું નક્કી કર્યું. કાજલ હંમેશા તેમની સંભાળ રાખતી. 2 વર્ષ પછી કાજલે MS પૂરું કર્યા પછી જાનકીબેને તેના લગ્ન તેના સહાધ્યાયી અનુરાગ સાથે કરાવ્યા અને તે પણ મુંબઈ જતી રહી. કાજલના લગ્નમાં તેમણે પોતાના બંને દીકરાઓને આમંત્રણ આપ્યું હતું, પરંતુ બંનેએ ક્યારેય કાજલને દિલથી પોતાની બહેન માની ન હતી. તેથી તેમનું લગ્નમાં ન આવવાનું જાનકીબેન માટે આશ્ચર્યજનક નહોતું. કાજલ મુંબઈ ગયા પછી જ્યારે પણ તેને તક મળતી તે જાનકીબેનની સંભાળ રાખવા માટે દર 2 મહિને એકવાર ચોક્કસ જતી. જીવન ગતિએ ચાલી રહ્યું હતું, પણ આજે રાહુલ અને કાજલ તરફથી અચાનક મળેલા પત્રોએ જાનકીબેનના જીવનમાં ફરી એક હલચલ મચાવી દીધી હતી.
બંને પત્રો મુંબઈથી આવ્યા હતા, પણ બંને લખવા પાછળનો હેતુ ખૂબ જ અલગ હતો. તેઓ વિચારી રહ્યા હતા કે સંબંધોમાં ઘણા રંગો હોય છે. તેમણે રાહુલ અને વિશાલને જન્મ આપ્યો છે. ભલે તેમનો તેમની સાથે લોહીનો સંબંધ હતો, છતાં બંને બાળકોએ ક્યારેય આ સંબંધને વધારે મહત્વ આપ્યું નહીં. જ્યારે તેમનો કાજલ સાથે કોઈ લોહીનો સંબંધ નહોતો, છતાં તે તેમના હૃદયની ખૂબ નજીક હતી. કાજલના વર્તનમાં તેમના પ્રત્યે શ્રદ્ધા અને આદર હતો. લોકો કહે છે કે લોહીનો સંબંધ જ બધું છે, પણ તેમને લાગે છે કે દિલના સંબંધથી મોટો કોઈ સંબંધ નથી. તેથી જાનકીબેને પોતાના દીકરાના પત્રમાં લખ્યું કે મને માફ કરજે દીકરા, પણ તમારા બે ભાઈઓ માટે તમારા માતા પિતાનું કોઈ મહત્વ નથી, કારણ કે તમારા બંને ભાઈઓ પાસે તમારા પિતાના અંતિમ ક્ષણોમાં પણ તેમના માટે સમય નહોતો. તેથી આજે તેમની મિલકત પર તમારો કોઈ અધિકાર નથી. મારા મૃત્યુ પછી મારી સંપૂર્ણ મિલકત મારી દીકરી કાજલની રહેશે, કારણ કે તે જ હતી જે તેના પિતાના અંતિમ ક્ષણોમાં તેમની સાથે ઊભી હતી, અને આજે તે જ મારી ખૂબ કાળજી રાખે છે. તેથી ક્યારેય મારી મિલકત હડપ કરવાનો પ્રયાસ ન કરતો. તારી માં જાનકી. પત્ર લખ્યા પછી અને તેમની દીકરી કાજલ પાસે જવાની તૈયારી કરવા લાગ્યા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.